તો દ્વારકામાં ખંભાળિયામાં તોફાની તત્વો બેફામ થયા છે। 920 રૂપિયા માટે જીવલેણ હુમલો કર્યો। પાનના દુકાન પર જીવલેણ હુમલો થયો છે। તોફાની તત્વોએ દુકાન સંચાલકને ઢોરમાર માર્યો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ 4 આરોપી કે જેનો પોલીસે વરઘોડો કાઢ્યો। વિડીયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ખંભાળિયા પોલીસે ગણતરીની કલાકોમાં એક્શન લઈ આ 4 આરોપીઓને ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। તો આપ આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક દ્રશ્ય આ સીસીટીવી ફૂટેજ છે જ્યારે આ સામાજિક તત્વો દ્વારા તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અહીં આ સંચાલક પર અને જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમની શાન ઠેકાણે પાડી છે। તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને આ તોફાની તત્વો માફી માંગતા નજરે પડ્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, આજે સમગ્ર બનાવ બન્યો, 4 આરોપીઓ કે જેમનો પોલીસે વરઘોડો કાઢ્યો છે, કોણ છે આ તોફાની તત્વો? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। માત્ર 920 રૂપિયાની જે ઉઘરાણી કરવાના મામલે જે વેપારી છે તે વેપારી પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો અને આ સમગ્ર જે હુમલાની ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આરોપીને જે 920 રૂપિયાની ઉઘરાણી કરવામાં જે ફરિયાદી છે તેને માર મારવામાં આવ્યો હતો અને આરોપીઓ દ્વારા સીસીટીવી કેમેરા છે તેને પણ તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપીને લાકડાના ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને આ સમગ્ર જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જે ખંભાળિયા પોલીસ હરકતમાં આવી હતી અને 3 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે જે 3 જે શખ્સો છે એને જે બજારમાં વરઘોડો કાઢી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। જી આભાર માહિતી આપવા। હાલ અને સાથે મુકુંદ, આપ આભાર કરું એ પહેલા એ પણ જણાવી દેશો કે આ પ્રકારની કાર્યવાહી બાદ હાલ કેવા પ્રકારનો સંદેશ આવા અસામાજિક તત્વો પર ગયો છે અને પોલીસ દ્વારા કેવા પ્રકારની અપીલ? જી, વાત કરીએ તો ખંભાળિયા પોલીસ દ્વારા જે અસામાજિક તત્વોને ડામવા માટે જે કાર્યવાહી કરવામાં આવી હતી, ખંભાળિયા શહેરની જે મુખ્ય બજારો છે તે મુખ્ય બજારોમાં પણ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો અને જે પોલીસે જે સ્થળે જે મારામારી કરી હતી તે સ્થળે જઈને પણ માફી મંગાવી હતી। જી આભાર માહિતી આપવા બદલ। તો દ્વારકામાં એક તરફી પ્રેમમાં યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી છે। ખંભાળિયાના રામનગર ગામે 1 ફેબ્રુઆરીના રોજ 25 વર્ષીય જસવંત ચોપડાની તેના જ કાકા અને 2 ટ્વિન્સ બહેનો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને ગળે ટૂંપો આપી કરપીણ હત્યા કરવામાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જસવંત અને તેની પિતરાઈ બહેન કિરણ વચ્ચે અગાઉ 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ જસવંતના લગ્ન બાદ પણ તે જૂના ફોટોઝ અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કિરણ પર સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો। ત્યારે રવિવારે જસવંતે તેના ઘરે જઈ બળજબરી કરવાનો પ્રયાસ કરતા બંને બહેનોએ ભેગા મળી તેને મોતને ઘાટ ઉતાર્યો। હાલ પોલીસે બંને બહેનોની ધરપકડ કરી પિતાની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે। મરણ જનાર છે જસવંતભાઈ, તેમને જે આરોપી પક્ષમાં જે કિરણબેન છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય, એક તરફી પ્રેમ સંબંધ હોય અને કિરણબેનના અમુક જે વિડીયો છે તે કદાચ તેમની પાસે હોય અને એના અનુસંધાને જસવંતભાઈ તેમને બ્લેકમેલ કરતા હોય અને તેમની પાસે અલગ અલગ માગણીઓ કરતા હોય। જે દિવસે બનાવ બનેલો હતો એ દિવસે જસવંતભાઈ તેમને આ અન્વયે પણ મળવા ગયેલા હતા અને ત્યારે જે કિરણબેન છે તે ઉશ્કેરાઈ ગયા હોય અને તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પોલીસને પ્રાથમિક ધોરણે જણાઈ આવે છે। તો ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। ગલકુંડ રેન્જ વિસ્તારમાં પાલતુ જાનવરોના શિકારથી લોકોમાં ભય છે। મોટી દબાસ ગામમાં રાત્રે જાગીને લોકો પશુની સુરક્ષા કરી રહ્યા છે। જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લોકો દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે। સુબીર વિસ્તારમાં 2 બાળકોના શિકાર બાદ વન વિભાગ હરકતમાં આવ્યું અને સાપુતારા તળેટી વિસ્તારમાં પણ 1 મહિનામાં 2 દીપડા પાંજરે પુરાયા છે। 10-10:30 ને ગાળામાં એક બકરા દીપડાએ પકડેલું છે, મારી નાખ્યો અને બીજા છે તો નીકળી ગયા અને એક છે તો જો નહીં મળે અને અમે પેલા બાકીના લઈ આવ્યા। મારી વિનંતી છે કે ફોરેસ્ટવાળા ધ્યાન આપે અને પછી પાંજરા મૂકે
અને એનો પાંગરા પૂરીને પછી બીજા જગ્યામાં છોડી મૂકીએ. દીપડાનો એટલો ડર છે ને દરરોજે નાઇટમાં તો 8, 8:30 કે 9 વાગ્યે સુમારે ગામડામાં આવી જાય અને મરઘાની તો ગણતરી, મરઘા પણ પકડીને લઈ જતા છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, દીપડાની દહેશત વધી રહી છે, વન વિભાગ દ્વારા કેવી કાર્યવાહી? ચોક્કસથી વાત કરવામાં તો ડાંગ જિલ્લાના સુબીર, આહવા, વઘઈ અને સાપુતારા તળેટી વિસ્તારની અંદર છેલ્લા 2-2.5 મહિનાથી દીપડાની દહેશત જોવા મળી છે. લોકોનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાઓ જંગલમાંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગલકુંડ રેન્જ વિસ્તારની અંદર પાલતુ જાનવરોને પાળવા માટે લોકોએ ઉજાગરા કરવા પડે છે. વન વિભાગ માત્ર પાંજરા મૂકીને ખસી જાય છે, પણ ક્યાંક દીપડા પાંજરે પુરાય છે તો ક્યાંક નથી પુરાતા. ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર જે છેલ્લા 3 મહિના 2-3 મહિનાની અંદર 5 થી 6 માનવ જાત પર પણ હુમલાના કિસ્સાઓ બનવા પામ્યા છે. ઉપરાંત પશુઓ પણ હુમલાના કિસ્સાઓ બની રહ્યા છે. જે અંતર્ગત લોકોના દહેશત જોવા મળી છે. વન વિભાગ અપીલ કરે છે માત્ર જે દીપડો આવે છે ત્યારે કઈ રીતની કામગીરી કરવી, લોકોએ કઈ સાવચેતી રાખવી, એનું માત્ર માર્ગદર્શન જ આપવામાં આવે છે. નાઇટ પેટ્રોલિંગ જે વન વિભાગનું કરવાનું હોય છે તેના ધજાગરા ઉડતા હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય કઈ કહી જાય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદના પાલડી વિસ્તારમાં કારનો અકસ્માત થતા ગૌવંશની તસ્કરીનો મામલો સામે આવ્યો. ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં 4 ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી રહી હતી. ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કારનો અકસ્માત થતા ગૌ તસ્કરી થતા હોવાનું સામે આવ્યું. કારમાં હથિયાર તેમજ અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી. અકસ્માત બાદ લોકોએ કારના ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો. ગાડીના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું. ગાડીમાં અન્ય 3 લોકો પણ સવાર હતા, જે પોલીસ પકડથી દૂર છે. પોલીસે 3 શંકાસ્પદોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગૌવંશની તસ્કરી સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી. ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે, જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌરક્ષક દળવાળા કરતા હતા. એ દરમિયાન ચંદ્રનગર BRTS બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી. ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને અને ગાયોને પોલીસ આવી ગઈ હતી, એમણે પાંજરાપોળમાં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની FIR પણ લખાઈ ચૂકી છે. અમદાવાદના ચંદ્રનગર BRTS રૂટ ઉપર જે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી. પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી. સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે. સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાનું માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે. એટલે કે કારમાં 2 નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ BRTS રૂટ છે અને BRTS રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગૌ માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે. ગૌ માતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.